તો મિત્રો જીવનમાં તમે ક્યારે પાછા પડો ને અને ફરીથી શરૂઆત કરવાની થાય ને તો ગભરાશો નહીં, કારણ કે આ વખતે શરૂઆત બીજી વખત જ્યારે શરૂઆત કરો ત્યારે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. તો મિત્રો હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો આશા કરીએ છીએ આપ જ્યાં પણ હશો ખુશ હશો, મજામાં હશો અને મોજમાં હશો. તો સૌપ્રથમ ડાયરાને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય મા મોગલ. તો કેમ બધા મજામાં? તો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે કરવાની છે જામજોધપુરમાંથી, અને આપણી ભેગા બેઠા ગણેશપરી બાપુ, મારા દાદા થાય, આમ ગઢડા ગામના રહેવાસી છે. અને આમને મોટરસાઇકલ ખરાબ થઈ ગયો, રબારિકા પીધા જામજોધપુર આવતા હતા, એટલે મોટરસાઇકલ સાઠામાં આપણે ચડાવ્યું ને આપણે જામજોધપુર આવવાનું હતું બીજા કામથી. આપણા ગામના ગોવાભાઈ ચાવડા અને ખીમાવતસિંહ કરમુર એ બેને પતરા ચેનલ ને એવું બધું જામજોધપુરથી ભરવાનું હતું, જોકે મટીરિયલ જૂનું છે ને રહી જવાનું છે રબારિકા. તો આપણે ભરવા અમે આવતા હતા અને દાદા ફૂટકી ગયા, ગાડી ખરાબ થઈ ગઈ, મેં કાલો ચડાવીએ ગાડીમાં અને આવ્યા ભાઈ જામજોધપુર. આપણે હોટલ આપણે જામજોધપુર ભૂગી ગયા અને પહેલાં જવાનું હોય આપણે મિની બસ સ્ટેન્ડે. મિની બસ સ્ટેન્ડ બાજુ બાયપાસ લીધું હોય આપણે, અત્યારે ગામમાં થઈને નથી જવું. ગણેશપરી બાપુને મોટરસાઇકલ જ્યાં રાખવાનું હોય ને ગેરેજ બાયપાસમાં જ છે. બાયપાસમાં મતલબ ગીંગણી રોડ ઉપર ગાયત્રી મંદિરની બાજુમાં જામજોધપુર. તો ત્યાં રાખી દેવાનું મોટરસાઇકલ ને પતરા ભરવાના આપણે ભાઈ હમણાં ક્યાંકથી જ છે, જોકે મેં જોયું નથી પણ ખીમભાઈ જોયું છે. ખીમભાઈને ગોવાભાઈ બે ઠાઠામાં બેઠા પાછળ, એટલે હમણાં આવતા રહે આગળમાં ઉતાર લેવું ને આપણે દાદા મોટરસાઇકલ, પણ ત્યાંથી કે હમણાં જવા દે હું અને પછી પતરા ભર લે હું. પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું આપને રિક્વેસ્ટ કરવા માગું છું, ભાઈ ચેનલ પર તમે જો હજી સુધી નવા હો અથવા ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, બાજુમાં ઓલ બેલ આઇકન દબાવીમાં ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને મારા દરેક વિડીયો તમને મળે સૌની પહેલાં નોટિફિકેશન દ્વારા. અને હા મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, તમારા વિચાર અમને કમેન્ટ કરજો. તો ચાલો મિત્રો જઈએ આપણે વધુ ટાઈમ ન લેતા ગાડી ખાલી કરીને પતરા ભરવા. આપણે આવ્યા એટલે ગાયત્રી મંદિરની બાજુમાં ગાયત્રી મંદિર છે, ના ઉતરવાનું હોય હોન્ડા. ગોવાભાઈ ખીમભાઈ બેન નાળા જો ઠેકીને બાંધી દીધા હતા, મોટરસાઇકલ આવી લખન હલે નહીં. ચાલો નાળા બાળા ખોલી નાખું અને પછી ગાડી ઉતારી નાખું. તો દાયરાને કદી આવી ગયા આપણે આ પતરા ભરવા, અને આ ભાઈને તૈયારી તમે જોઈ લ્યો, બધોય માલ કાઢીને કમ્પ્લીટ કરીને બજારમાં ઓકે રાખ્યો. ગાડી આવે એટલે સીધી ભરવાની છે. ભાઈ મટીરિયલ જો કે આમ જૂનું છે, ઉખેરીને બધું રાખેલું છે. સાઈડમાં ચેનલને ઇંગલને પાંખને પડ્યું ને આ બાકી પતરા છે. પહેલાં પતરા ભરવાના 10 ફૂટ, 10 ફૂટ વાળા લોડિંગ ચાલુ છે. પાટિયું વાંચલું આપણે ખોલી નાખ્યું, 9 ફૂટનું સાઠવાનું, બાકી લાંબુ પાટિયું 10 ફૂટના પતરા એમાં રહી જાય. તો પતરા આપણે એક સાઈડ ભર્યા છે, સાઈડમાં રાખવાની ગણતરી છે આપણે ખાંચો રાખવાની, કેમ કે એ ખાંચામાં 12 ફૂટના એવા પાઇપ છે ને એ ઉપર બાંધીને કદાચ લહરે ને તો જગ્યા જાજી રહી ના હોય, કેમ કે 9 ફૂટની ગાડી 3 ફૂટ 1.5 ફૂટ ખાલી બારોબાર કાઢવાની, એમાં લોખંડ સામું લોખંડ રહે એટલે કહાન કદાચ જો લહરે ને તો રસ્તામાં ધંધે લાગી, એટલે એ આપણે નીચે રાખવાનું. આ પતરા તારવતા જાય છે, જૂના પતરા છે ને અમુક ક્રેક ને એવા નીકળે ને એ તારવી નાખવાના, હારા પતરા ભરવાના છે. અને માલ બધો જૂનો છે, આ ઉખેરી નાખવાનું. રજની ફ્રીજવાળાનું ભાઈ જામજોધપુરમાં બહુ જોરદારના પેટનું નામ છે, નામ એટલે ખતરનાક એમ માની લ્યો ને. અને કામે બહુ સારું છે. આ ભાઈ પોતે રજની રેફ્રિજરેશન વાળા છે, માલિક જ એક પતરું ચેક કરીને ભરે છે.
તો ડાયરાન કહે બાકા જેકી બોલે છે પતરાની, અને હવે આપણે ચડાવવાના છે આ પાઇપ. હવે પતરા જે હતા ને ભાઈ આપણે આવ્યા હતા ફૂટના ભાઈ, અને આ ઇંગલ ને બધું ગણતરી કરવાની છે વજનને છે. રજનીવાળા જો પાઇપ હોય તો મહેતાજીની બોલપેન લઈને ઊભી ગયા, વજન લખી જાય ને અહીંયા રાખો ઇલેક્ટ્રિક કાંટા માટે પાઇપ ચડાવી વજન કરીને જવા દેવાના ગાડીમાં. ગાડીમાં પહેલાંથી આપણે ખાંચો રાખ્યો હતો, ગણતરી હતી જ આપણે આવી રીતની કે આ પાઇપને આપણે એક સાઈડમાં રાખવા, એટલે એ ખાંચામાં જવા દેવા પાઇપ, અને લાંબી ચેનલ ઉભાઈ જે છે ને 27 ફૂટની એને ચડાવી છે આપણે ગાડીની માથે. તો ડાયરાને કહીતી ગાડી થઈ ગઈ આપણી હા ઓકે, લોડિંગ કમ્પ્લીટ. પતરા રાખી દીધા હેઠા 10 ફૂટના, એની ઉપર રાખ્યા આપણે 6 ફૂટવાળા, અને સાઈડના ખાંચામાં રાખ્યા આપણે પાઇપને ચેનલ ચડાવી ગાડી ઉપર ઇંગલ ઉપર જાવી વ્યવસ્થિત બાંધી દીધી હાઈ ક્લાસના પેટની. અને ચેનલ ઉભાઈ છે એકદમ હેવી. મને એમ હતું કે 27 ફૂટની ચેનલ છે ને વર્કિંગ કરીએ, પણ આ તો બહુ જૂનવાણી લોખંડ ભાઈ, આ લોખંડને ના પૂગે જરી વર્કિંગ નહીં કરે. બાકી આની કામની સ્પીડ જોઈ લો ભાઈ, આમ ગાડી ભરાણી વાહ લગન લાગી ગયો હામેણો બજાર ચોકી હમણાં થોડીક વારમાં. મેનેજમેન્ટ કેમ છે આનું? કામ એટલે કામ આપણે ગયું, બાકી આ ચેનલો આપણી બંધાઈ ગઈ માથે. હવે જજમેન્ટ લેવું જોઈએ 10 વ્હીલના ખટારા જેવું હો ભાઈ, કેમ કે 10 વ્હીલના ખટારા 22 ફૂટનું આવે, આપણી ગાડી 27 ફૂટની ચેનલ ભેજી ભાઈ માથે. હાલો થાય હાલતા. હા ડાયરાને કંઈ આપણે ભૂગવા આવ્યા છે આપણા ગામમાં, માલ બધો કમ્પ્લીટ છે. અહીં લગન કંઈ હિલો નથી રસ્તામાં, બધા મને શંકા હતી રોડ જરા હું રોદાવાળો રહ્યો ને ઇંગલું એટલા બારોબાર નીકળ્યા, વાહે એટલા બારોબાર કાઢ્યા. પતરે થોડાક જૂના એટલે બી હતી કંઈક થાય, પણ વાંધો ના આવ્યો, બધું કમ્પ્લીટ પૂગી ગયું એમ કેમ. ડાયરો લઈ લ્યો આપણા ગામને જમાવો તો. આ ખારે ઉનાળા રબારી કે નદીમાં છોકરા નાય. આ નર્મદે સર્વદેની દયા હો, નમામી દેવી નર્મદે. ને ટાબરિયાની મોજ. હા તો ભાઈ પૂગી ગયા આપણે ખીમાભાઈની વાડીએ ને આ મટીરિયલ આપણે ઉતારવાનું હોય. આમાં ઉતારવામાં ભાઈ એવું છે જે આ લોખંડના પાઇપ ઉપરની ચેનલ ને નાના પતરા એ બધું અહીં ઉતારવાનું છે. 10 ફૂટવાળા પતરા ગોવાભાઈ વાડી ઉતારવા જવાના છે. ગોવાભાઈ વાડી પાછી ગામથી આપણે ગામ બાજુ જવામાં જ રસ્તામાં પાછી આડી આવશે, જરાક અંદર જવું જોઈએ. હાલો નાના બાળા ખોલ નાખીએ ને માટી હોય અમે 3, હું ગોવાભાઈ કિમભાઈ 3થી ઉતાર નાખીએ આગળ પતરા અને પાઇપ ને ચેનલ, અને પછી જાય આપણે ગોવાભાઈની વાડી. હાલો ડાયરાન કે ગાડી આપણી થઈ ગઈ અડધી ખાલી, પતરા ઉતરી ગયા, અને માથે આપણી જે ચેનલ આવતી ઇંગલું ભાઈ એવીના પેટને એટલે ખરેખર જૂનવાણી છે. એટલે 27 ફૂટની સાઈડું બધું ઉતાર નાખ્યું. હવે જે પતરા વધ્યા ને 10 ફૂટિયા એ જવાનું છે આપણે ગોવાભાઈ વાળી ઉતારવા. બધા વિભાગ બાજુ ઉતાર્યા. આ તૂટેલા કટપીસ, આ કટપીસ છે અમુક, આ આખા, અને બાકી આ હાંધામાં આવે ને એવા, અને આ પાઇપો હતા એ વાહ રાખ્યા હતા આપણે. ડાયરાન કહી આપણે નીકળી ગયા ગોવાભાઈ વાળીથી પતરા ખાલી કરીને. ગોવાભાઈને પતરા ભાઈ 8 પતરા ઉતારવા નતા 10 ફૂટના, એમાં કે વાંધો ના આવ્યો ભાઈ. મને બી કહ્યું આ પતરા તૂટવો હોય તો તૂટે, કેમ કે એ પતરા હતા હેઠે, અને આપણે પાટી અંદર એટલું એવું શું ઠાઠા કરતા, એટલે ત્યાં ઘરની જોઈ પડતી હતી, આમ ડોલાઈ પડતી હતી. એટલે કદાચ મેં કીધું આ તૂટે, ગાડી જોકે આપણે હાવ નિરાતે લઈ આવ્યા હતા, એટલે વાંધો ના આવ્યો. બધા પતરા એમ ખેમ ઉતરી ગઈ. અટાણા વાગ્યા દોસ્તો બપોરના 2. હજી બપોરના જેડા નથી હો ભાઈ, શા માથે એમ ગાડી હાલી જાય છે. એક પર જામજોધપુર શા પીધો, જામજોધપુર જો કે 2 ફેર પીધો. એક પર પતરા ભરતા હતા ત્યાં પીધો, એક પર ભરીને આવતા હતા ત્યાં પીધો રસ્તામાં, એક ફેર પીધો ખીમભાઈ ત્યાં. 3 શા મારી દીધા હલામાં.
હવે બપોરામાં હું વહેલા મોડું થાય ઉપાધિ નંબર એ જ ગણતરીમાં અને ખરેખર મોડું થઈ ગયું બપોરના વાગી ગયા 2 હજી ઘેર જાઉં પણ બપોરા જરી અને ગોબન વાડીથી આપણે ગામમાં ઘેરે પૂગવું અને 5 મિનિટ થાય મારા ગાંધીપુર તો હલામો હે દરેક ખાલી નર્મદા વાળા લાઈન પડી ને એટલામાં જરા કડા હે બાકી કંઈ વાંધો નંબરે ખળાલાટી બોલતા આગળ આપણે પૂગી જાઉં ઘેર ને પછી ખાઈ જાઉં તો મિત્રો આવી રીતની આપણી રીતની ટ્રીપ જોકે બપોરે થોડાક મોડા ભીગા પણ ગયા હતા આપણે થોડાક મોડા બાકી તો બીજો કે તકલીફ પડી નહીં પેલા પતરા કે ભાંગાની ને ગીએ કૂપા દેવાનું હોય કે વળી ભાંગી રૂપી જાય ને ખોટું ખેડૂને ભાડું જાય પણ એ કંઈ ટેન્શન જોઈ બધે માલ કાયદેસર પૂગી ગયો હાઈ ક્લાસ અને વિડીયો મિત્રો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર રામ તમે આવતા રહ્યો વિડીયો જોતા રહ્યો અને સારો લાગે તો લાઈક કરો શેર કરો તમારા વિચાર અમને કમેન્ટ કરો અને આ મિત્રો છેલ્લે તમને એક નિવેદન છે ચેનલ પર તમે જો હજી સુધી નવા હો અથવા ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે આઇકન દબાવીમાં ઓલ સિલેક્ટ કરી લ્યો ચાલો દર્શક મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય મા મોગલ તો મળીએ નવા બ્લોગમાં